વાગરામાં ચોરી તોડકી સક્રિય. ચોરી તોડકીને દુકાનની પાછળથી ગ્રીલ તોડી ચોરીને અંજામ આપ્યો. 2 દિવસમાં 2 બનાવ. વાગરામાં ચોરી તોડકીના તડખાત જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં ચોરીનો આ બીજો બનાવ સામે આવ્યો છે, જેમાં ડેપો સર્કલથી બચુકાકર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ચોરીની આ ઘટના મોડી રાત્રે બની હોવાનું મનાય છે. તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની બાજુમાં આવેલી ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્રવેશતા જ તેઓએ દુકાનમાં રહેલા મોબાઈલ ફોન, ઇયરફોન અને અન્ય એસેસરીઝની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. સવારે દુકાન માલિકને ચોરીનો ખ્યાલ આવતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી દુકાન માલિક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અને તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. ચોરાયેલા માલનો ચોક્કસ અંદાજ લગાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં પણ આ જ લાઇનમાં આવેલી 2 થી 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. તે પૈકી એક ચિકન સેન્ટરમાંથી અંદાજે 25,000 રૂપિયાની મત્તા ચોરાઈ હતી. સતત 2 દિવસથી બની રહેલી આ ચોરીની ઘટનાએ વેપારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. હાલ વાગરા પોલીસ માટે આ એક પડકારરૂપ સ્થિતિ છે, જેમાં તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. સ્થાનિકોએ પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.